રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ગિરિરાજ હોસ્પિટલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે ગિરિરાજ હોસ્પિટલ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછશે। દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા પછી મુખ્યમંત્રી ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા છે અને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર। ભૂપેન્દ્રભાઈ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછી રહ્યા છે। શું બન્યું હતું તેમની સાથે, કદાચ તેની જાણકારી મુખ્યમંત્રી અત્યારે લઈ રહ્યા છે। શું ઈજાગ્રસ્ત જ્યારે ત્યાં હાજર હતા ગેમ ઝોનમાં ત્યારે શું બન્યું હતું, કેવી રીતે આગ લાગી, શું થયું આસપાસ, એ વિગતો મેળવી રહ્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે હોસ્પિટલ ખાતે હાજર છે। વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। જી પરાક્રમ। ચોક્કસ જે ગિરિરાજ હોસ્પિટલ છે તે 3 જે ઘાયલો છે તે દાખલ કરવામાં આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી 7 કે 8 મિનિટથી અત્યારે અંદર છે, ઘાયલો સાથે વાતચીત કરશે। કેમ કે સૌથી વધારે જો કોઈ જાણકારી હોય તો ઘાયલોને એટલા માટે હોય કે એ ત્યાં હાજર હતા અને બચી ગયા છે। સદનસીબે આ ઘાયલો બચી ગયા છે। અત્યાર સુધીમાં 27 લોકો જે છે તેમના બાળકો અથવા યુવાનો 27 જેટલા લોકોના મૃત્યુ ના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તેમના ડીએનએ કરી અને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે લેબમાં, અને ત્યારબાદ જે હજી એની પ્રોસિજર થતા વાર લાગશે। ત્યારબાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે, કેમ કે ખૂબ જ મોટી જે આગ લાગી હતી અને આગની અંદર જે મોટા ભાગના જે મૃતદેહ છે તે વધારે પડતા સળગી ગયા હોવાના કારણે ઓળખી શકાય તેવી કોઈ સ્થિતિ નથી। આજે મોટા ભાગના જે પરિવારજનો છે તે ગઈકાલ રાતથી અહીંયા રાહ જોઈ રહ્યા છે અને જે સમગ્ર ઘટના બની છે તેની તપાસ સીટની રચના પણ કરવામાં આવી છે। અત્યારે રાજકોટના જે પદાધિકારીઓ છે તે પણ અહીંયા છે અને ગઈકાલ રાતથી પદાધિકારીઓ અધિકારીઓ પણ અહીંયા છે। જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રીની સાથે છે, સાથે સાથે રાજ્યના જે અલગ અલગ પદાધિકારીઓ છે, રાજ્યના ગૃહમંત્રી છે તે પણ અહીંયા છે। પરંતુ સૌથી મોટો સવાલ કે આ જે 10 લોકોને પકડ્યા છે એમની સામે કાર્યવાહી શું થશે। ગેમ ઝોનના સંચાલકો, મેનેજરો અને જે તમામ લોકો હતા, કેમ કે 27 લોકોના અત્યાર સુધી માત્ર રાજકોટ નહીં જિલ્લા અને સૌરાષ્ટ્રભરમાંથી, કેમ કે વેકેશનનો સમય હતો અને 99 રૂપિયાની અંદર આખી સ્કીમ આપવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જે અત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ આવી રહ્યા છે। શું કાર્યવાહી થાય છે તે સમગ્ર રાજ્ય, જે ગુજરાત પૂછશે કે શું કાર્યવાહી થશે। જે અહીંયા મોહનભાઈ કુંડારિયા સાથે વાત કરીશું। મોહનભાઈ, અત્યાર સુધીમાં શું કાર્યવાહી અથવા તો શું આખી હકીકત છે? દુઃખદ ઘટના છે, એટલે દુઃખદ ઘટનાની અંદર પ્રભુ એના આત્માને શાંતિ આપે ને જે સરકારે સીટની રચના કરી છે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ પદાધિકારીઓ પણ કહી રહ્યા છે કે યોગ્ય જે તટસ્થ તપાસ થશે અને જે સમગ્ર મામલાને લઈને 27 લોકો જે છે તેમની સામે જે 27 લોકો છે તેમની જે એમનું જે મૃત્યુ થયું છે, જે ગેમ ઝોનના જે સંચાલકો છે તે સમગ્ર ઘટનાને લઈને જવાબદાર એટલા માટે કહી શકાય કે જે ગેમ ઝોનની અંદર જે સમગ્ર ઘટના બની હતી, ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ। સમગ્ર ગુજરાત પૂછશે, કેમ કે આ ત્રીજી ઘટના જે હમણાં ત્રીજી કે ચોથી ઘટના બની છે। જે મોરબીની અંદર ઘટના બની, ત્યારબાદ વડોદરાની અંદર ઘટના બની અને હવે રાજકોટની અંદર જે ગેમ ઝોન ધમધમી રહ્યા છે, તમામ ગેમ ઝોન જે શેડની જેમ શેડ આખા ઊભા કરવામાં આવ્યા છે અને એ શેડની જેમ આ ગેમ ઝોન ધમધમી રહ્યા છે। ક્યાંયથી બહાર જવાનો જો રસ્તો હોત, જો એક્ઝિટ પોઈન્ટ વ્યવસ્થિત રાખવામાં આવ્યો હોત તો કદાચ મૃતકો એટલા બધા ન હોત। અને જે રીતે જ્યારે પણ ઘટના બને છે ત્યારે અલગ અલગ વિભાગો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે એવી વાત કરવામાં આવે છે।